હું કેતનભાઈ અશોકભાઈ સોલંકી, ગામ વલાસન, એપ્સા 18 ઓર્ગેનિક અમે ખેતી કરીએ છીએ અત્યારે. એમાં આ પહેલી વાર કે લેમનની ખેતી કરી છે, જેને આપણે હજારી કહીએ છીએ. વાડી તમે જોઈ શકો છો, પહેલી વાર કી છે પણ ખૂબ સારી છે. એપ્સા 18 હું 2 વર્ષથી યુઝ કરું છું. એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને રિઝલ્ટ પણ બહુ સારું છે. જમીનમાં પિયતનું પ્રમાણ સારું એવું જળવાઈ રહ્યું છે, ભેજ પણ જળવાઈ રહે છે. આમ જોવા જઈએ તો લેમનની ખેતીમાં 15 દિવસે પાણી જોઈએ, અત્યારે અમે 25 દિવસે પાણી આપીએ છીએ. અત્યારે વરસાદની સિઝન છે એટલે ચાલ્યા કરે છે ભેજ, પણ લેમનમાં તમે આના ઉપયોગ એપ્સા 18નો ઉપયોગ લેમનમાં અમે છંટકાવ અને ખાતરમાં પણ આપીએ છીએ. બરાબર. તો કેતનભાઈ બોલો બોલો. એપ્સા 18નું રિઝલ્ટ તમે જોઈ શકો છો. 2 વર્ષથી યુઝ કરું છું. ડાંગરમાં યુઝ કર્યો છે, ગુલાબમાં પણ યુઝ કર્યો છે અને અત્યારે લેમનમાં પણ યુઝ કરીએ છીએ. રાઈટ. તો કેતનભાઈ, તમે આ ખાતરમાં કઈ રીતના એપ્લાય કરો છો? ખાતરમાં અમે માટીની ભીગું એને મિક્સ કરીને ખાતરની ભીગું નાખી દઈએ છીએ. ઓકે. જે ખાતર આપીએ છીએ એની જોડે દરડી દઈએ છીએ. બરાબર. અને પાણીમાં જે છંટકાવ કરીએ આપણે દવા, એની જોડે 100 ml આપી દઈએ છીએ. અચ્છા, એટલે તમે દરરોજ જાતે બનાવ્યું હતું કે પછી વેચાતું? દરું અમે જાતે અચ્છા. કીધું. અને જે દરું તૈયાર થયા પછી જે પણ જે ટાઈમ થયો એ ટાઈમે એપ્સાની એક ડોલમાં દવા નાખી પછી છોડવા અંદર બોડીને પછી જ રોપ્યા છે. ઓકે. એક છોડવામાં ફંગીસ પણ નથી, ફંગીસાઇડ નથી રહે. હા. ઓકે, ફાઇન. તો ધરું નાખતી વખતે તમે એપ્સા 80 આપી હતી, તો તમને કેવું લાગ્યું? એનાથી પરિણામમાં ફરક લાગ્યો? પરિણામમાં ફરક ઘણો લાગ્યો ને કોઈ રોપ બહુ માઇનોર જે જવો જોઈએ જે ફંગીસ નથી લાગી, અચ્છા, અમુક ટકા જ છોડવા ગયા છે. ઓકે, ફાઇન. હવે છેલ્લે એક પૂછું કે તમે દવામાં કેટલા ml આપો છો એપ્સા 80? દવામાં અમે 200 લીટરના પીપમાં મિનિમમ 200 ml આપીએ જ છીએ. અચ્છા, ઓકે. ટુવા જે આપવાના હોય અચ્છા, એની. ટુવામાં આપો છો. પણ ટુવામાં. સપોઝ છંટકાવ કરવો હોય તો એમાં કેટલી આપો છો એપ્સા 80? કોઈ જીવાત નિયંત્રણ કરવું હોય તો એના? 20 લીટરના પંપની અંદર અમે 50 ml આપી દઈએ છીએ. અચ્છા, ઓકે. 5 ml. 5 ml, હા, બરોબર. 5 ml, બરોબર. 5 ml આપીએ છીએ. વેરી ગુડ. અચ્છા, તો તમને લાગે છે આ લેમનમાં જે અત્યારે હું ગ્રોથ જોઈ રહ્યો છું, તમને શું લાગે છે? તમે ફૂટ વધારે છે કે પછી? બહુ ઘણી સારી છે. ઓકે. અને કેવું લાગે છે નવરાત્રિમાં તમારું આનો ફાલ? શુભ શરૂઆત થશે. અચ્છા, એટલે વળતર મળી રહે એવું લાગે છે? મળી રહેશે. બરોબર. સારું મળી રહેશે. અને કેવું છે આમાં ફૂટ? મને લાગે છે ફૂટ તમારી કેવી લાગે છે ફૂટ? 45 દિવસ થયા છે. અચ્છા, 45 દિવસ થયા છે. હા. હા, ફાઇન. છેલ્લે એક પૂછી લો કે તમે આ વાપર્યા પછી ખેડૂતો માટે તમારા તરફથી શું તમે મેસેજ કન્વે કરવા માગો છો? એપ્સા 18નો યુઝ ખરેખર ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરતા હોય એમને કરવો જોઈએ. રિઝલ્ટ મળશે પણ થોડોક રાહત રાખવી પડશે તમારે. 1-2 વખત યુઝ કરશો એટલે તમને ઓટોમેટિકલી રિઝલ્ટ એનું મળશે. ઓકે, ફાઇન. આમ જનરલી શું ફાયદો થાય ખેડૂતોને એપ્સા 80થી? વરસાદમાં સિઝનમાં જો પાણીથી બચાવે છે. જે કોવાળો આવે એ આવવા નથી જતો, પાણી એને અટકતું નથી ઉપર બરોબર. છોડ પર, ઓકે. અને ભેજ પણ જાળવી રાખે છે. સરસ, ફાઇન.